જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગિરનારની હરિયાળી, વહેતા ઝરણા અને ઠંડા વાતાવરણને માણવા રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। ભવનાથ, જટાશંકર અને ગિરનાર વિસ્તારમાં પ્રવાસીઓએ વરસાદી માહોલનો આનંદ માણ્યો। ચોમાસામાં ગિરનારનું સૌંદર્ય જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે। વડોદરા અમે રાજકોટથી આવ્યા છીએ। અત્યારે અહીંયા તમે જોશો તો બહુ જ મસ્ત વરસાદ ચાલુ છે। અત્યારે ઝરણા વહી રહ્યા છે અને બહુ જ આનંદ થઈ રહ્યો છે। તો અમને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ બીજા રાજ્યમાં આવી ગયા છીએ। ઉપર જશું તો એવું લાગે છે કે હજી અલગ જ મજા આવવાની છે। એવું લાગી રહ્યું છે કે તમે માની કે આપણે કાશ્મીર સાઈડ અથવા તો બીજા કોઈ રાજ્યમાં હોય ગયા એવું લાગી રહ્યું છે, કેમ કે અહીંની જે ગ્રીનરી છે બહુ જ સારી લાગી રહી છે। તાલુકો અને જટાશંકર મહાદેવ દર્શને આવેલા હતા। આજનું વાતાવરણ આમ ખૂબ જ રમણીય છે અને વરસાદી માહોલ છે એટલે ખૂબ મજા આવે એવું છે, ફૂલ એન્જોય એમ। હા, ચોમાસામાં ખાસ કરીને જટાશંકર ને ગિરનારના પર્વત ઉપર આવવું એક કુદરતનો લાહવા જેવું છે અને પૃથ્વી પરનું સ્વર્ગ કહી શકાય એમ। અને એકવાર તો અહીંયા આવવું જોઈએ। તમે કાશ્મીર જાઓ, કેરલા જાઓ તો આપણે નજીકનું એક સ્થળ એના જેવું જ છે એમ, ખૂબ મજા આવે એવું છે।